તાપી જિલ્લાના ગુણસદામાં ચાલી રહેલ રામકથામાં વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ ધર્માંતરણની સ્થિતિને વધુ ઊંડાણથી સમજવાની અને ચિંતન કરવાની જરૂર હોવાનું અને આ સાથે જ યોગ્ય પગલાં લેવાની જરૂર હોવાનું પણ જણાવ્યું। એટલું જ નહીં, મોરારી બાપુએ કહ્યું કે શાળાઓમાં 75% શિક્ષક ઈસાઈ છે, જે પગાર તો સરકારનો ખાય છે પણ પ્રવૃત્તિઓ ધર્માંતરણની કરાવે છે। શાળામાં શ્રીમદ ભાગવત ગીતા તો અપાય છે પણ 75% શિક્ષક ઈસાઈ છે, જે કંઈ થવા દેતા નથી। તકલીફ શું થાય છે કે 70% શિક્ષકોમાં 75% શિક્ષકો ઈસાઈ છે, એટલે આ કંઈ થવા દેતા નથી, આ કશુંય થવા દેતા નથી। પગાર સરકારનો ખાય છે અને ધર્માંતર કરાવે છે, ત્યારે થોડાક મારે તમારે બધાએ જાગૃત થવાની જરૂર છે। મોરારી બાપુએ કરેલા સૂચક નિવેદન પર શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે છેવાડાના ગામો સુધી સ્માર્ટ શાળાઓ શરૂ કરવામાં આવી છે। જો કે આ શિક્ષકો તેમના મલિન ઈરાદાથી ભોળા વિદ્યાર્થીઓના મસ્તિષ્કમાં જો ધર્મ પ્રચારની ખોટી વાતો ભરતા હશે તો તે સાંખી લેવાશે નહીં। આવી કોઈ પણ પ્રવૃત્તિ સ્વીકારવામાં આવશે નહીં। આ બાબતે ચોક્કસ પગલાં લેવાશે। એમના મલિન ઈરાદા દ્વારા જ્યારે ભોળા વિદ્યાર્થીઓના મસ્તિષ્ક પર જો ખોટી ધર્મ પ્રચારની વાતો થતી હોય તો સાંખી લેવામાં નહીં આવે।